હેલો ગાઈસ, જય માતાજી બધાને, જય માતાજી ગાઈસ. અને આજે છે 7મું નવરાત્રું, કાલે છે માની આઠમ. અને અમારો હેત આજે મંદિરમાં થોડું રિપેર કામ કરે છે. દેખો અહીંયા દર્શન તમે કરો છો, હજુ જ્યોત સળગે છે અને વાગી જ ગયા છે 2. આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે 2 વાગ્યે. શું કરે બેટા? હેત દરવાજાના સ્ક્રૂ નાખે છે. બાથરૂમના દરવાજાનું સ્ક્રૂ નથી. હેત કે મમ્મી હું સ્ક્રૂ નાખી દો, મેં ફિટ કરી દો. મેં કીધું સારું, ફિટ કરી દે. આપણે જોઈએ હેત શું કરે છે. શું કરે મને આવા તો ગાઈસ અહીંયા ફિટ કરે છે સ્ક્રૂ. મસ્ત કામ કર્યું. મશીન એ બંધ પડ્યું છે ગાઈસ. લાઈટ વાળા ભય જ નહીં આવતા. નીચે આવી ચૂક્યા છે અને હેત માટે ગરમા ગરમ બટેકા ભૂંગળા. હેત ટેસ્ટ કરીને બતાવજો. હા, ગરમ હશે. હા, જોજે, ફૂંક મારીને ખાજે. અહીં તો જો ક્યાં બન્યા, પપ્પાએ બનાવ્યા. ગાઈસ ભાવિનજી આવી ચૂક્યા છે ઘરે. તો ગાઈસ આરતી થઈ ગઈ છે, જમવાનું પણ બની ગયું છે. બ્લોગ નથી બનાવ્યો કેમ કે આજે મારે ઉતાવળ હતી. મારે જવાનું છે આજે બજાર. અને ભાવિનજી જમવા બેસી ગયા છે. બતાવું જમવામાં શું શું બનાવ્યું. જમવામાં છે દાળ ભાત, શાક છે ગવાર ફળીનું, અથાણું, પાપડ. મેં તો જમી લીધું છે ગાઈસ. ને પેલા ડબ્બામાં ભૂંગળા ને પાપડ ને બટેકા બી બનાવેલા. ઊભી થો. કેમ શું ખાવું છે? અરે આ કાઢ લો ને એનાથી. હવે આપણાથી ઊભું નહીં થવાય. તો ગાઈસ ફાઇનલી અમે બજાર જવા માટે નીકળી ચૂક્યા છે અને અમે જઈ રહ્યા છે એક્ઝિબિશનમાં. તો ગાઈસ અમે પહોંચી ગયા હતા એક્ઝિબિશન પર. ત્યાં મ્યુઝિક સિસ્ટમ વાગતું હતું એટલા માટે આપણે મ્યુટ કરી દીધું હતું. અને દેખો મસ્ત મસ્ત છે, પણ ભાવ તો એટલો હાઈ રેન્જ હતો. આ રેડનો ભાવ પૂછ્યો હતો તો મને કંઈ 6-7 હજાર રૂપિયા કીધા હતા. અને આ સાડીઓનો ભાવ પણ કંઈ 1000થી ઉપર જ હતો ગાઈસ. એટલું બધું આમ ખાસ કંઈ હતું નહીં. સાડી તો એટલી મસ્ત લાગતી હતી મને, પણ આનો ભાવ સાંભળીને મેં કીધું હું પછી જ લઈ લઈશ બીજેથી. આ આવ્યો તો જોધપુર કે જયપુરથી એક્ઝિબિશન આવ્યું હતું. અને આમ જોવે તો બધું સારું જ હતું ત્યાં આગળ. બધું મસ્ત મસ્ત ને જ્વેલરી પણ ત્યાં બધી જોરદાર હતી, એકથી એક હતી. પણ ભાવ જાય તો 2000. બંગડીઓ જેવાના પણ કંઈ 800,000 એવું હતું. મને તો બહુ મોંઘું લાગ્યું. અને આ રજવાડી દેખો મેં પસંદ કર્યું હતું ગાઈસ, ટામેટા કલરનું, કેમ કે મને રેડ કલર ને એવું બધા બહુ ગમે છે. અને મને તો ખબર જ નહોતી. આ લોકોએ એવું કીધું હતું કે ખોલવાનું નહીં. તો પછી ખોલ્યા વગર દેખ્યા વગર કઈ રીતે લેવાનું તો ખબર નહીં. બીજા બધા બી એમની જોડે ઝઘડા કરતા હતા એક્ઝિબિશનમાં. મને તો કંઈ ગમ્યું જ ના. સારું હતું પણ એટલું બધું એ નહોતું આ એક્ઝિબિશનમાં. અને હું ને ભાવિનજી ફાઇનલી મારી 2 દરબારી સિલેક્ટ કર્યા પછી આવી ગયા હતા અમે ઘરે. અને હવે જઈએ છે મંદિર જવા માટે. મંદિરે પહોંચી ગયા હતા, સવારીના દર્શન કરી લીધા હતા. અને દેખો આ મારા ચામુંડમાં. અહીંયા ભાવિનજી રોજ મંદિરે આવે છે. અહીંયા મારા કાકા સસરા પપ્પા બધા મંદિરે બેસે છે. અને આજે માનું 7મું નોરતું હતું રાત્રે. તો 7મા નોરતાનામાં ચામુંડમાના દર્શન કરી લીધા. અને મસ્ત તો કેટલા મસ્ત લાગતા હતા. અને બહાર પણ કેટલું ઝગમગે છે મંદિર. તો હેત એના દાદા અને મારા કાકા સસરા બંને દાદાઓ પૈસા આપતા હતા એમને. અને ભાવિનજી ઊભા હતા. ફાઇનલી અમે ઘરે
મેડમ દેખો ગાઈસ, આ મેં લઈ લીધું છે એક રજવાડું, રજવાડી રેડ કલર, ટામેટા કલર. આને હજુ સીવડાવવાની રહેશે. અને આ છે એનો દુપટ્ટો. કાશ તમે આગળ દેખ્યો હશે વિડીયોમાં. મસ્ત છે ને? જોરદાર છે. હે મસ્ત છે. મસ્ત છે ને? મસ્ત છે. અને એક બીજું આ લઈ લીધું છે ગ્રીન કલરનું. દેખો કેવું છે? જોરદાર છે. બરાબર, એક નંબર. એક નંબર છે. કમ્પ્લીટ થશે ને જો જોરદાર લાગશે આ. દેખવાનો દુપટ્ટો. ગાઈસ, દુપટ્ટો કેવું છે? મસ્ત છે. આ મારી શોપિંગ એક્ઝિબિશન. બસ ભાવિનજી આટલું જ લઈ આવ્યું ગાઈસ. પછી એટલું જ મળે. ઊંઘી જાઓ હવે. કામ કરવાનું છે, વાસણ ઘસવાના છે, પછી રસોડું વાળવાનું છે, કેમ કે કાલે છે ને કન્યા પૂજન કરવાનું છે અને હવન છે અને માની અષ્ટમી પણ છે, આઠમ છે. અચ્છા, તો કાલે હવન કરીશું. ઠીક છે. તો ગાઈસ, ઉને હેત આવી ગયા છે મંદિરમાં. કાલે આઠમ છે એટલા માટે અમે સજાઈએ છે મંદિર. બતાવું હે તો ડ્યુટી ચાલુ. ગાઈસ, કલ આઠમ એટલે સહયોગ